જગ્યાઓ પર ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો રંગોમાં રંગાયા છે અને ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। અને ત્યારે તો અલગ વાત કંઈક બીજા સમાચારની કરીએ તો ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ભાજપે ઉમેદવાર બદલ્યા અને શોભના બારૈયાને સાબરકાંઠા બેઠક પરથી ટિકિટ આપી। નામ જાહેર થવાની સાથે શોભના બારૈયાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। યાત્રાધામ શામળાજી ખાતે મંદિરમાં દર્શન કરીને શોભના બારૈયાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। ટિકિટ આપવા બદલ શોભના બારૈયાએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો, સાથે તેમણે જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। हमारा यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब, अमित शाह साहेब, जेपी नड्डा साहेब, केंद्रीय नेतृत्व तथा આપણું રાજ્ય નેતૃત્વએ જે મારા ઉપર ભરોસો મૂકીને મહિલા તરીકે મને ટિકિટ આપી છે, તો એ મહિલાઓને આગળ કરવાની જે આપણા વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ છે એને હું આગળ કરવા માંગુ છું। અને ભારત માતા કી સાબરકાંઠાના કાર્યકર્તાઓ મને પૂરેપૂરે જંગી બહુમતીથી જીતાડશે એવી આશા છે અને સામાન્ય ભગવાન ઉપર મને પૂરેપૂરો ભરોસો છે।